ભાવનગર શહેરમાં બિલ્ડિંગ ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતું પિએટા વિઝન અંતર્ગત એક્ઝિબિશન વર્ષોથી આયોજિત કરવામાં આવે છે। આ પરંપરાને આગળ વધારતા આ વર્ષે ભાવનગરના જવાહર મેદાન ખાતે પિએટા 2026 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત ઉપસ્થિત રહ્યા હતા। પિએટા દ્વારા વર્ષ 1997થી દર 5 વર્ષે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં બિલ્ડિંગ ક્ષેત્રે થતા અવનવા વિકાસ અને નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવે છે। આ વર્ષે પણ વિવિધ અગ્રણી કંપનીઓ નવીન પ્રોડક્ટ્સ અને આધુનિક સોલ્યુશન્સ સાથે એક્ઝિબિશનમાં જોડાઈ છે, જે આવનારા સમયમાં બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે। શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે પિએટા દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં 116થી વધુ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે। અહીં લોકોનું ઘર બનાવવાનું સપનું સાકાર થશે। ઘર બનાવવા માટે લોકોને અલગ અલગ જગ્યાએ ભટકવું નહીં પડે, પરંતુ એક સ્થળે વિવિધ વિકલ્પોની પસંદગી કરીને પોતાના ઘરને નવો લુક આપી શકશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનમાં લોકલ ફોર લોકલને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક ઉત્પાદનોને મજબૂતી મળશે। વિજયસિંહજી ઉપસ્થિત થયા છે, તો એન્જિનિયર રાહુલભાઈ ભટ્ટીને વિનંતી કે મારી પ્રાર્થના અને ખાસ કરીને જેટલા પણ એક્ઝિબિટ્સ છે આ એક્ઝિબિશનને લઈને આપનું બિઝનેસ 2 ફોલ્ડ 3 ફોલ્ડ અને રેવન્યુ ઘણું વધે એવી જ મારી માં ખોડિયારથી પ્રાર્થના। અત્યારે જ સાહેબ સાથે પણ વાત કરતો હતો હેરિટેજ બિલ્ડિંગ્સ રિગાર્ડિંગ, તો એક સપનું જુએ છે પોતાનું ઘર, એ પછી નાનું હોય કે મોટું હોય, અને અહીંયા બેઠેલા તમામ લોકો આ સપના પૂરા કરવા માટે અહીંયા તો હોય જ છે, એના સિવાય સિમ્પલ જો અંદર બાર વિનોદ રાજ્યગુરુ પિએટા પ્રેસિડેન્ટ ભાવનગર। આજે અમે તારીખ 9 જાન્યુઆરીના રોજ પિએટા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે। ખૂબ સરસ રીતે ઉદ્ઘાટન પૂર્ણ કર્યું છે। બાંધકામ ઉદ્યોગને લગતી તમામ પ્રોડક્ટ એક છત નીચે આવરી લેવાનો અમે પ્રયાસ કરેલો છે, અને અમને અત્યાર સુધી ખૂબ સારો પ્રતિસાદ બધા વેપારી મિત્રોનો અને શહેરીજનોનો મળેલ છે, અને આ વખતે પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા સાથે એક્ઝિબિશન અમે ખુલ્લું મૂકેલ છે। એક્ઝિબિશનમાં ટાઇલ્સ, સિમેન્ટ, સ્ટીલ, ગ્રેનાઇટ, બાથવેર, તમામ પ્રકારની લિફ્ટ, એલ્યુમિનિયમ સેક્શન, વિન્ડોઝ, તમામ પ્રકારની પ્રોડક્ટને અમે લાવવાનો પ્રયત્ન કર્યો છે। અને પિએટાના પ્રમુખ વિનોદભાઈ, ભાવેશભાઈ અને સમગ્ર ટીમ દ્વારા એક ઘર વસાવવા માટે અને સપનાનું ઘર બનાવવા માટેની તમામ લેટેસ્ટ અને નવી ટેકનોલોજીવાળી તમામ વસ્તુઓને એક સ્થાને પ્રદર્શિત કરીને આજે લોકોને પસંદગી કરવા માટે અલગ અલગ ગામોમાં, અને મેં તો ત્યાં સુધી જોયું કે અલગ બીજા દેશોમાં પણ જતા હોય છે, એને સુગમતા કરી આપીને ભાવનગરમાં એક સ્થાન ઉપર 116થી વધારે સ્ટોલ અલગ અલગ પ્રોડક્ટના કે જે એક સપનાનું ઘર બનાવવા માટે જરૂરી છે એવી બધી અહીંયા એક જગ્યાએ જોવા મળી છે।